કાલે આપણે ચાર્લ્સનો નિયમ પૂર્ણ કર્યો હતો. તેમાં એક એક્ઝામ્પલ થોડો બ્લર થઈ ગયેલો, એ ફરીથી હું તમને કરાવી દઉં. એક્ઝામ્પલ ને આવો હતો કે એક બલૂન છે, આ બલૂનનું હાઇડ્રોજન ભરેલો છે બલૂનની. હવે હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવે છે, દબાણ 2 બાર છે. કેટલું છે? 0.2 બાર દબાણ વધે. આટલું દબાણ વધે છે અને ફૂગો ફાટી જાય છે. જો 1 બાર દબાણે વાયુ, 1 બારે કેટલો હોય? 1 બાર દબાણે વાયુ 2.27 લિટર કદ ધરાવે તો કેટલા કદ સુધી બલૂન વિસ્તરી શકે? એક બલૂન આપેલો છે, આ બલૂનની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે. આનું દબાણ જે છે ને 0.2 બાર વધારીએ ત્યારે બલૂન ફાટી જાય છે. તો એનું કદમાં કેટલો વધારો થતો હોય છે કે જેથી બલૂન છે તે ફાટી જાય છે? તો તમને P1 આપેલું છે, કેટલું છે શરૂઆતનું દબાણ? 1 બાર. V1 આપેલું છે, શરૂઆતનું કદ તમને 2.27 લિટર આપેલું છે. 0.2 બાર વધે છે, મૂળ દબાણમાં કેટલું દબાણ વધે છે? P2 0.2 બાર વધે છે. તો V2 આપણે શોધવાનો છે. આટલું તમને રકમની અંદર પૂછેલું છે. ચાલો હવે કઈ નથી કરવાનું. V2 P1 V1 P2. V2 ને કરતા કરી લઈએ, આવું સૂત્ર હતું ને, P1 V1 P2 V2. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. એમાંથી આપણને V2 પૂછેલો છે, V2 ને કરતા કરી લીધો P1 V1 P2. P1 આપણે જાણીએ છીએ 1 બાર, V1 આપણે જાણીએ છીએ 2.27 લિટર અને P2 પણ આપણે જાણીએ છીએ કેટલો છે? 0.2 બાર. તો આ આવશે તમારો 11.35 લિટર. આટલું દબાણ જો આપણે આપીએ 0.2 બાર તો એના કદની અંદર વધારો જે છે V2 એ કેટલો થશે? 11.35 લિટર. એટલે કે 11.35 લિટરે આપણો બલૂન છે તે ફાટી જશે જ્યારે 0.2 બાર દબાણ વધારશું. એટલે બલૂન ના ફાટે એના માટે શું કરવું જોઈએ? તો કે દબાણ છે એ 2.12 કરતા ઓછું આપવું જોઈએ. એટલે કે 11.35 કરતા કદ છે તે નીચું રહેવું જોઈએ. ચાલો, એટલું આપણે ગઈકાલે થોડુંક એક્ઝામ્પલ ની અંદર બ્લડ થઈ ગયેલું હતું એટલા માટે ફરી કરાવી દીધું. અને બીજી વસ્તુ કે ચાર્લ્સનો નિયમ જે છે, ચાર્લ્સનો નિયમ, એ નિયમ કંઈક આપણને એવું બતાવે છે કે એમણે કીધું કે અચળ કદ અને નિશ્ચિત દબાણે જો વાયુનું તાપમાન વધારવામાં આવે તો એના કદની અંદર ફેરફાર થાય છે. કદની અંદર ફેરફાર કેવો થાય? તો કે હરેક સેલ્સિયસે 1 સેલ્સિયસે કેટલો ફેરફાર થાય છે? 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટેના 1/273.15 નો વધારો થાય છે. કોઈ પણ 0 સેલ્સિયસ તાપમાને, આપણે એવું કીધું 0 સેલ્સિયસ તાપમાને તાપમાનનો વધારો કેવો છે? તો કે T0 છે. પરંતુ T સેલ્સિયસ તાપમાને એમનો વધારો કેટલો છે? T1. તો આપણે એવું કહી શકીએ છીએ VT છે એનો કદનો વધારો. આવું આપણે ગણ્યા. 0 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેવું હોય છે? 0 હોય છે. 0 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેવું હોય છે? 0 હોય છે. એટલે 0 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેવું હોય? 0 હોય. 0 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેવું હોય? 0 હોય. હવે આપણે વાત કરતા હતા નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? આપણે કેલ્વિનમાં એકમ લેતા હતા. કેલ્વિન કે 273.15 બરાબર કેટલા સેલ્સિયસ થાય? 0
સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 273.15 કેલ્વિન થાય. તો કેલ્વિન માં તાપમાન જોતું હોય તો શું કરવાનું સેલ્સિયસ પ્લસ 273.15 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને કેલ્વિન તાપમાન મળશે. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? તો કે નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય એનો મતલબ શું? કે નિરપેક્ષ તાપમાન જો તમારું વધે તો વાયુનું કદ વધે છે. પણ હવે આ નિરપેક્ષ શૂન્ય તાપમાન છે શું? તો હવે તાપમાનને એક સીધી રેખા છે. આપણે જો એનો ગ્રાફ દોરીએ તો વાયુઓ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે. કદ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ. કદ વિરુદ્ધ તાપમાન ઈ કેવી મળે? સીધી રેખા મળે. કદ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ કેવું મળશે? સીધી રેખા મળશે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? આપણે ગ્રાફ દ્વારા સમજીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય કોને? હું અહીંયા કદ વિરુદ્ધ કદ છે, અહીંયા તાપમાન છે. તાપમાન કેવું છે? અહીંયા સેલ્સિયસમાં છે. અહીંયા તમારા ટેક્સ્ટ બુક ની અંદર 300 કેલ્વિન આપેલું છે. અહીંયા આપેલું છે કે 200 કેલ્વિન, 300 કેલ્વિન, 200 કેલ્વિન, -100 કેલ્વિન, 0 કેલ્વિન. શૂન્ય. તો અહીંયા શું થઈ ગયું? શૂન્ય નો મતલબ કે 0 કેલ્વિન તાપમાન છે આપણું. 0 સેલ્સિયસ તાપમાન છે. આ -300 કેલ્વિન, આ -200 કેલ્વિન, -100 કેલ્વિન. હવે તમારો જે ગ્રાફ છે હમણાં આપણે એમ કીધું કે 0 સેલ્સિયસે વાયુનું કદ કેવું હોય? 0 હોય. તો 273 ડિગ્રીએ આપણે 273 કેલ્વિને આપણે 0 ડિગ્રી કદ માનીએ છીએ. એટલે 273 ગ્રાફમાં અહીંયા ક્યાં ગઈ છે? આ કેટલું હોય છે? આ તો 300 કેલ્વિન છે. આ કેટલું હોય છે? 273 હોય છે -273 કેલ્વિન. અહીંયા વાયુનું કદ છે તે કેવું માનવામાં આવે છે? 0 કદ માનવામાં આવે છે. હવે 273 કેલ્વિને છે એ તમને કેવું છે? દરેક રેખા તાપમાન અક્ષને 273.15 સેલ્સિયસે બિંદુ આંતરછેદ કહે છે. જુદા જુદા દબાણે મળેલી રેખાઓ ઢાળ જુદા જુદા હોય છે, પરંતુ 0 કદે બધી જ રેખાઓ 273 સેલ્સિયસ તાપમાને મળે. બધી રેખાઓના ઢાળ છે એ કેવા હોય? અલગ અલગ હોય, પરંતુ 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિને બધી રેખાઓ ભેગી મળે છે. કેમ કે શરૂઆત તો 273 કેલ્વિન થી જ થવાની છે. તો કદ વિરુદ્ધ આપણે તાપમાનનો જો ગ્રાફ જોવામાં આવે તો શું થશે? આવો મળશે. P1, P2, P3 અને P4. આ દરેકનો ઢાળ છે એ કેવો હોય છે? આનો ઢાળ, આનો ઢાળ, આનો ઢાળ, આનો ઢાળ. દરેકનો ઢાળ છે એ કેવો હોય છે? અલગ અલગ હશે. મહત્તમ દબાણ ક્યાં બતાવશે? તો કે P4 છે એ કેવો હોય છે તમારો? ગ્રેટર ધેન એનાથી P3, એના પછી P2 અને એના પછી P1 છે.
ઢાળનું મૂલ્ય અલગ અલગ તમને બતાવશે. ઢાળનું મૂલ્ય કેવી રીતે લઈ શકાય? તો log p log v log k. જો કે અત્યારે તમારે નહીં આવે, આપણે નીટમાં અને JEE માં જોઈશું, ટેક્સ્ટ બુકમાં તમારું આપેલું નથી. આના ઉપરથી આપણે ઢાળ મેળવીએ છીએ. log p log v log k. k છે તમારો અચળાંક છે, v તમારું કદ છે, p તમારું કોણ છે? p દબાણ. અહીંયા આપણે સ્લોપ કહીએ છીએ કે ઢાળ બોલીએ છીએ ને એ ઢાળ છે. ઓકે, હવે અલગ અલગ તાપમાને હવે y mx c. આ ગ્રાફ કેવો થઈ ગયો? y છે mx c. y mx c હંમેશા કેવો મળે? સીધી રેખા મળે. કેવો મળે? સીધી રેખા મળે. આ y, આ mx પ્લસ અચળાંક c. mx c એ હંમેશા કેવો મળે? સીધી લાઈન મળે છે. હવે વાયુઓ છે અલગ અલગ આપણે લીધા તાપમાને, તો ચાલશે અવલોકન કર્યું કે ભાઈ 273 p મૂલ્ય 273 કેલ્વિન તાપમાને મૂકીએ તો અર્થઘટન કરીએ તો આપણે 73.15 એટલે કે વાયુ 273.15 નો મતલબ એવો થઈ ગયો કે ભાઈ વાયુઓનું અસ્તિત્વ શક્ય છે 0 સેલ્સિયસ તાપમાને, એટલે કે 273.15 કેલ્વિન તાપમાને વાયુનું અસ્તિત્વ શક્ય છે? વાયુનું અસ્તિત્વ શક્ય જ નથી. ભાઈ જેનું કદ જ ના હોય, કદ 0, એનો મતલબ શું થઈ ગયો? કદ 0 છે. તો કદ 0 હોય તો વાયુ હોઈ શકે? જેનું કદ જ નથી તો વાયુ કઈ રીતે શક્ય છે? તો વાયુનું નહિવતપણું છે. વાયુ છે જ નહીં. અહીંયા પહોંચતા 273.15 સુધી તમે પહોંચશો ત્યાં સુધીમાં એમનું કદ 0 થઈ જાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે વાયુનું પ્રવાહીકરણ થઈ જાય છે. જેમ જેમ તમારું દબાણ વધશે તેમ તેમ વાયુનું શું થતું જશે? પ્રવાહીકરણ થશે. એટલે શૂન્ય કદનો વાયુ હોઈ શકે નહીં. શૂન્ય કદનો વાયુ હોઈ ના શકે. પછીથી જે કદ મળશે એ તો પ્રવાહીનું મળશે. એટલે જેમ તમે દબાણ વધારતા જશો P1 કરતા P2 P3 P4 જે કઈ દબાણ હશે 273 પહોંચશો. પ્રથમ પ્રયોગ P1 દબાણ એટલે કે 212 અથવા 0.2 બાર રાખીને પ્રયોગ કર્યો તો પણ 273 આવીને કદ શૂન્ય થઈ ગયું. બીજો પ્રયોગ P2 એ તમે કર્યો તો પણ 273 આવીને શૂન્ય થઈ ગયું. P3 કર્યું તો પણ 273. ચોથો પ્રયોગ કર્યો P4 તો પણ 273 આવતા એનું કદ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જે તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. જે તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. તો 273 છે એ વાયુનું કદ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. માટે તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. અહીંયા કોઈ વાયુનું અસ્તિત્વ જ નહીં હોય. -273 જે તમારો જીવો -273 માં જતા રહો તો કેટલું ઠંડુ થઈ ગયું હશે અને ઘટક કણો એકદમ નજીક આવતા જતા હશે તો વાયુનું તો પ્રવાહીકરણ થઈ ગયું હશે. અહીંયા વાયુ સ્વરૂપ જોવા મળશે જ નહીં. એટલે આવા તાપમાનને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ. વાયુઓનું કદ જ્યાં શૂન્ય થઈ જાય છે તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ. વાયુનું કદ શૂન્ય થઈ જાય તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન
કહેવાય છે. જે તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. હવે કોઈ આપણને પૂછે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલું, તો કે -273.15 કેલ્વિન એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન થઈ. ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને આપણે સમજીએ. એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ એટલે વધારે આપણને ખબર પડશે. એક્ઝામ્પલની રકમ કંઈક આવી છે કે પેસિફિક મહાસાગરમાં એક પેસિફિક મહાસાગર છે, આ મોટો મહાસાગર છે. આમની અંદર એક જહાજ છે. કોણ છે? એક જહાજ છે. આ જહાજ દોરી દીધું. આ જહાજની અંદર શું છે? જહાજ મહાસાગરમાં છે. આ ક્યાં છે? મહાસાગર. મહાસાગર જ્યાં તાપમાન છે કેટલું છે મહાસાગરનું? 23.4 સેલ્સિયસ તાપમાન છે. ત્યાં એક ફુગ્ગો 2 લિટર વાયુથી ભરેલો છે અને અહીંયા એક ફુગ્ગો છે, એની જગ્યા લઈ લો. એક પેસિફિક મહાસાગર છે, મહાસાગર છે. મહાસાગરની અંદર એક જહાજ છે. આ જહાજ જે છે એ ક્યાં છે? તો કે મહાસાગરમાં છે. મહાસાગર જ્યાં એનું તાપમાન છે કેટલું છે મહાસાગરમાં? 23.4 સેલ્સિયસ. 23.4 સેલ્સિયસ એનું તાપમાન છે. હવે આ 23.4 સેલ્સિયસ તાપમાને મહાસાગરની અંદર એક બલૂન ભરવામાં આવે છે. તો આમની અંદર એક મેં બલૂન ભરી દીધું. બલૂન ભરી દીધો છે. કોણ છે? બલૂન છે. જેનું કદ છે એ કેટલું છે? બલૂનનું 2 લિટર વાયુથી ભરેલું છે. કેટલો લિટર? 2 લિટર વાયુ ભરેલું છે. સ્પેસિફિક મહાસાગરની અંદર 2 લિટર વાયુ ભરેલો છે. બલૂન આ મહાસાગરની અંદર રાખી દેવામાં આવ્યું છે. હવે મહાસાગરમાંથી જે આપણું જહાજ છે એ જહાજ છે ધીમે 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 ક્યાં જાય છે? આગળ વધે છે. આ જહાજ છે જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે છે. હિંદ મહાસાગર અહીંયા છે. હિંદ મહાસાગર. આ હિંદ મહાસાગર. અહીંયા થોડું પાણી વધારે થઈ ગયું છે. આ જહાજ છે એ હિંદ મહાસાગર પહોંચે છે ત્યારે ઘટના એવી બને છે કે જ્યાં તાપમાન છે એ 26.1 સેલ્સિયસ થઈ જાય છે. હિંદ મહાસાગરમાં કેટલું થઈ જાય છે? 26.1 સેલ્સિયસ તાપમાન થઈ જાય છે. જહાજ આગળ વધે છે. આગળ વધતા ક્યાં પહોંચ્યું? હિંદ મહાસાગર પહોંચે છે જ્યાં એનું તાપમાન છે 26.1 સેલ્સિયસ તાપમાન થઈ જાય છે. તો એવા સમયે ત્યાં તેનું કદ કેટલું હશે? તો આ બલૂનનું કદ અહીંયા કેટલું હશે? અહીંયા જહાજ જ્યારે પહોંચે ત્યારે અહીંયા હિંદ મહાસાગરની અંદર એનું કદ છે, બલૂનનું કદ છે તે કેટલું હશે? એક જહાજ હતું. મહાસાગરની અંદર જહાજ છે. જહાજની અંદર એક બલૂન રાખી દેવામાં આવ્યું છે. એ બલૂનનું કદ 2 લિટર છે. ત્યાં તાપમાન 23.4 સેલ્સિયસ છે. હવે આ મહાસાગરમાંથી આપણું જહાજ છે ધીમે ધીમે હિંદ મહાસાગર તરફ જાય છે. તો હિંદ મહાસાગર પહોંચતા જાણવા મળ્યું કે ભાઈ તાપમાનનો વધારો છે એ 26.1 સેલ્સિયસ થઈ ગયો. તો આનું કદમાં પણ ફેરફાર થયો હોવો જોઈએ બલૂનના. કેમ કે આપણે હમણાં જ બોલ્યા ચાર્લ્સના નિયમની અંદર કે તાપમાન વધતા એના કદની અંદર ફેરફાર થાય છે. એટલે કદમાં વધારો થાય છે. તો કદનો વધારો છે અને હિંદ મહાસાગર પહોંચતા કેટલો થયો હશે તે આપણે શોધવાનું છે. ચાલો V1 આપી દીધું છે તમને.
કેટલું આપ્યું છે v1 કેટલું આપી દીધું શરૂઆતનું કદ 2 લિટર આપેલું છે હિન્દ મહાસાગરની અંદર વાત કરીએ છીએ આપણે તાપમાન તમને આપી દીધેલું છે T1 આપી દીધું છે T1 કેટલું આપ્યું છે 23.4 સેલ્સિયસ એને કેલ્વિન માં ફેરવવા 273.15 કરશો એટલે તમને કેલ્વિન માં તાપમાન મળશે જે કેટલું મળશે 296.4 કેલ્વિન આ થઈ ગયો તમારો T1 હવે T2 કેટલું છે તો કે તાપમાન છે 26.1 સેલ્સિયસ નો વધારો થાય છે તેને કેલ્વિન માં ફેરવવા માટે 273.15 કરશું તો તાપમાનનો વધારો છે કેટલો મળશે આપણને 299.1 કેલ્વિન 299.1 કેલ્વિન તાપમાનનો વધારો થાય છે તો એવા સમયે આપણે V2 ભાઈને શોધવાના છે તો એવા સમયે કદ કેટલું હશે તો V2 V1 T2 upon T1 है કે નહીં ભાઈ આપણે ગઈકાલે સૂત્ર ભણી ગયા હતા એ મુજબ V1 upon T1 V2 upon T2 આવું સૂત્ર ભણ્યા હતા ને V2 T2 ત્યાં આવું કર્યું સૂત્ર તો આમાંથી હું શું કરી લઉં છું V2 ને કરતા કરી લો તો V1 T2 upon T1 થાય ચલો દરેક કિંમત આપણે જાણીએ છીએ V1 છે કેટલો છે 2 લિટર છે ઇન્ટુ T2 છે એ આપણું કેટલું છે 299.1 કેલ્વિન છે ના છેદમાં T1 છે એ કેટલું છે 296.4 કેલ્વિન છે 296.4 કેલ્વિન છે હવે ગણતરી કરશો તો તમને જવાબ મળશે કેટલો મળશે 2.018 લિટર કેટલો મળશે 2.018 લિટર 2.018 લિટર કોણ આવશે V2 કેટલો થઈ ગયો 2.0 ને 18 તો કદ 2 લિટર હતું એ વધીને કેટલું થઈ ગયું તાપમાનના વધારાની સાથે અહીંયા V2 કેટલું થઈ ગયું બલૂનનું કદ થઈ ગયું 2.0 ને 18 લિટર કેમ કે આપણે કીધું 1 સેલ્સિયસ એ 1/273 માં ભાગનું વધે તો અહીં જો 23 માંથી 26 થયું એટલે 3 પોઈન્ટ સમથિંગ તમારું તાપમાન વધ્યું છે તો 3 1 બે પણ એટલું જ થશે 1/273.15 આવું 3 વખત કરશો અને એમાં જે વધારો આવે એ એના કદની અંદરનો વધારો હશે આપણે સીધી ગણતરી કરી લીધી છે એની મળી શકે કે નહીં તો આટલો વધારો હિન્દ મહાસાગરની અંદર બલૂનનું કદ છે એ કેટલું થઈ જશે 2.0 ને 18 લિટર એમનું કદ થશે આ થઈ નહીં અહીંયા કોઈ બલૂન ફાટી જાય એવું થતું નથી અને પહેલા પણ કીધું હતું કે તાપમાન વધારો તો એમના કદની અંદર કેટલો વધારો થાય એટલો બધો નથી થઈ જાય તો કઈ 2 લિટર થી 4 લિટર થઈ જાય 1/273 માં ભાગનું વધે છે 1 સેલ્સિયસ તો ખૂબ ઓછો વધારો થાય છે તો આ વાત થઈ ગઈ ચાર્લ્સના નિયમની આની સાથે આપણે ચાર્લ્સનો નિયમ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી આવશે ગેલિયસનો નિયમ તો આવતીકાલે જ્યારે લેક્ચર નંબર આપણે 7 ની અંદર આવશું ત્યારે ગેલિયસના નિયમથી ફરી આપણે એની શરૂઆત કરશું ગેલિયસ વાયુના જે 3 નિયમો છે બોયડ ચાર્લ્સ અને ગેલિયસ અને એવોગાડ્રોનો જે નિયમ આવશે આ નિયમ છે ખૂબ જ ઉપયોગી છે ઓકે એના દાખલાઓ આપણે ખાલી યાદ રાખવાના છે દાખલાઓની ગણતરી યાદ રાખવાની છે સૂત્ર યાદ રાખવાના છે મુખ્ય કે કોઈ રકમ આપેલી હોય આપણને નીટ કે જેડબલ્યુ ની અંદર તો એ રકમ ઉપરથી આપણે દાખલો છે સોલ્વ કરી શકતા હોવા જોઈએ ખૂબ નાના એક્ઝામ્પલ છે બસ એક વખત રકમ સમજી લેવાની એટલે એનું સોલ્યુશન છે એ ખૂબ સરળતાથી આપણને આવડી જાય ઓકે મળીએ લેક્ચર નંબર 7 ની અંદર ગેલિયસના નિયમથી ફરી આપણે શરૂઆત કરીશું